કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પીધી છે. આજે તો બહુ વહેલા ઉઠ્યા છે અંધારાના. પછી કચરો વાળવાનો હતો આજે પ્રોગ્રામ છે, એટલા માટે સફાઈ કરવાની હતી. એટલે એ બધી ટાંકો એક નાખ્યો, એ બધી સફાઈ થઈ જશે. એ કચરો લેવાનો છે. બધું વાસણ એ બધું બાકી છે. બધું કામ કરી દઈએ. આ બાજુ બી ટોકો બતાડે મસ્ત ફરાઈ જશે ટોકો. બધા આવે છે એટલા માટે નાવા માટે. આગળ જા ટોકો ફેરો ચાલે છે, નાવાના છે. આજે તો નાવાના છે એટલે મોટા મોટા અને નાના સ્વિમિંગ પુલ ભર્યો. મમ્મી કચરો વાળે છે. કચરો સાફ થઈ ગયો છે. કચરો એટલો બાકી છે. આજે અમારી વાડીએ પ્રોગ્રામ છે. મિત્રો કેમ છો? હવે બધી સફાઈ કરી નાખી છે. કચરા પોતા વાળવાનું કચરો એ બધું. હવે તો બપોરનું જમવાનું બનાવે છે. ગુવાર સુધારીએ છીએ. ગુવારનું શાક ને મકાઈના રોટલા બનાવીએ છીએ. અમારે તો પ્રોગ્રામ આવી જશે. ફંક્શન છે, બધા ફૂલોનો રસ્તો બનાવે છે. આવી હા, એટલે થોડું દિન બતાવે સાયકલ સમજાવી ઝૂમ કરી નાખ. ફંક્શન છે અમારી વાડીમાં. આજે અમારી વાડીમાં પ્રોગ્રામ છે. હા, આજે તો બહુ મોટો પ્રોગ્રામ છે. મસ્ત ફૂલો રસ્તો કર્યો. કઈ કામને તો ફંક્શન છે ને એટલા માટે અમે તો આ બાજુ જમવાનું બનાવી દઈએ છીએ. બધું કામ કરી નાખ્યું. અમારા વિડીયો કોઈ જોતા નથી. અમારા વિડીયો કેવો લાગે, સારો લાગે કે નહીં લાગે, બધા જોતા રહેજો. મારું ફાર્મ કેવું લાગે એ બધા જોતા રહેજો. હવે બપોરનું ભોજન બનાવીએ છીએ. આજે તો પાછા ખાખરાના પાનનું બાજ બનાવું જમવા માટે. કેવું લાગે આગળના વિડીયો મૂક્યું પણ કોઈ નથી જોયું ને કામ એટલે બંધ નથી કરી છે. ગુવાર સુધારી દઈએ. અમારા વાડીના ગુવાર કેવા મસ્તીના, આવા તો બજારમાં ન મળે એવા મસ્તીના ગુવાર. જોરદાર ગુવાર. વાડીના મસ્ત મીઠા ખાતર દવા ઓરિજિનલ હોય શાક ખાલી. હા, આજે સુધારી દઈએ. બપોરનું જમવાનું બનાવીએ છીએ. બધું કામ કરી દીધું છે. આજે તો પાછા ખાખરાના પાન આજે જો ગતો લીધા છે. હવે અમે છે ને બાજ મેં સીવું છું. બાજ આ રીતે 2 પાન રાખલા. આ 5 નાખું. આ રીતે 2 બાજ ભેગા કરી લેવાના. આ રીતે પછી આ રીતે એમ નાખવાનું અંદર. પછી આ રીતે સીવી દેવાનું. આ રીતે લીંગાની સૂકી રાખવાની. આ રીતે સીવવાનું. આવું કોણ આ પાંદડામાં જઈમાં એ કહેજો અમને. અમે બહુ જઈમાં છે આ પાંદડામાં ને આજે બનાવીએ પણ છે. આ રીતે મીઠું ગીત બંધ કરી દો. હેલો મિત્રો, હવે ભાત તૈયાર થઈ જ છે. આ ભાત કોણ સીવતા કહેજો. અમે પહેલાં બહુ ગામડામાં સીવતા, ઘરે બધા સીવે ને તો એ સીવી આપ્યા એમને એમ જતા હતા.
અમારા ગામડામાં આ રીતે ભાત ચાલતી ખાકરના પાણી. પછી આમાં લગ્નમાં જમવાય, ગમે પ્રસંગ હોય ને તો આમાં જમવા અમારે આપે. ડીશ કંઈ હોય નહીં, લગ્ન હોય કંઈક શ્રીમત હોય કે ગમે એ ફંક્શન હોય, વાસ પૂંજન હોય તોય અમારે આ રીતની ભાત ચાલતી. આ રીતે લીલા પાંદડા, પછી આ લીમડાની સોટી લઈને સીધવાનું 4 બે, પછી આમાં ખાવાનું મસ્તી ભાત તૈયાર થઈ ગઈ. આ રીતે 2 પાંદડા નીચે વચમાંના પાંદડા નીચે નીચે રાખવાના, બાજુના પાંદડા રીતે સીવી દેવાના. કે મસ્ત ભાત લાગી ને એક. હા, એ સરસ મસ્ત જોરદાર. આવું કોણ કોણ બનાવે કેજો હું કમેન્ટમાં. અમારા વિડીયો કેવો લાગે એ કહેજો જરૂરથી. મમ્મી શું કરો છો? આ ઝાડવાનું પાણી પાડે છે ને ગજવો લીધે છે. લસણ પટ્ટી, હિંચકા, એટલે મિત્ર અમારે બપોરનું જમવાનું પણ જમી લીધું. પછી જમતા વખતે વિડીયો નથી ઉતાર્યો, હજુ દીવાનસી જમે છે ગુવાનું શાક અને રોટલી. અને અમારા અહીં પ્રોગ્રામ છે ને શેઠ લોકોએ જમવાનું આપ્યું છે. આ રીતનું બિસ્કીટ, પછી મીઠી આંબલી, પછી ચોકલેટ કલરની બિસ્કીટ છે, પાર્લેજી, સેવ છે, બધો નાસ્તો આપ્યો છે દેવાંશીને બહુ બધો. કાં દેવાંશી? દેવાંશી હવે જમે છે. હેલો મિત્રો, મારી મમ્મી શું કરે છે તે તમને બતાવું. મમ્મી શું કરે છે? તો સાંજે જમવાનું બનાવે છે. ભીંડા કાપી છે, ભીંડાની શાક અને રોટલી બનાવીએ. સાંજનું ભોજન દેશી ભીંડા, ઓરિજિનલ વાડીના ભીંડા, દવા વગરના ભીંડા અમે ખાઈએ છીએ. આ જો આ તો ગોલ ગોલ કાપી દઈએ છીએ. ગોલ ગોલ કાપી દઈએ. ભીંડાનું શાક બનાવીએ છીએ સાંજનું. એ તો 6 વાગી જાય એટલા માટે શાક દઈએ છીએ હવે જમવાનું બનાવવા માટે. જો મારા વાડીના ભીંડા આ રીતે કાપી દઈએ. મીઠને ખાવે છે ને ભીંડા? હા, જો મિત્રો કેવા મસ્તીના કાપેલા સરસ ભીંડા. હવે તો અંધારું થઈ ગયું છે. મારી મમ્મી જમવાનું બનાવે છે. ભીંડાની શાક બતાવી. આ ભીંડાની શાક છે. મમ્મી રોટલી બનાવે છે. ભીંડાની શાક ને રોટલી, ઘીવાળી રોટલી બનાવીએ છીએ વાળી. હા, હવે સાંજ પડી ગઈ ને 6 વાગે ભીંડાની શાક કાપતી હતી. હવે રોટલી બનાવીએ છીએ. રોટલી ને ભીંડાનું શાક ને એના પપ્પા છાશ લેવા ગયા છે. છાશ લાવે છે તો રોટલી બનાવીએ છીએ. મસ્તી સાંજનું ભોજન અંધારાને કેટલા વાગે સુધી ચૂલા પર રોટલી બનાવીએ છીએ. દેશી ચૂલા પર લાવીએ. હા, 8 ને 13. 8:30 થઈ ગઈ. 6 વાગ્યાના ભીંડા કાપ્યા છે. 8:30 રોટલી બનાવીએ. 13. 8:30
चूल्हा पर रोटली बनाए चूल्हा पर मस्ती में मीठू लागे रोटली के साथ बनावे पर हमें खा के लिए गैस पर मूकी दिया रोटला चूल्हा पर बना दिए हाँ मस्ती ना रोटली बन नीचे पड़ जाती जरा चक्कर मार रोटली मारी नीचे पड़ जाती चूल्हा पर मीठी लगे कौन कौन खाएगी चूल्हा पर बना मस्त स्वाद का साग रोटली रोटलो